ગઈકાલે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ, જેમાં ગુજરાતના વિકાસ માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં બે એવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા કે જેનાથી ગુજરાતના વિકાસને નવો વેગ મળશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. બે મહત્વપૂર્ણ નિર્ણયોની વાત કરીએ તો નવા વર્ષના પહેલા જ દિવસે કેબિનેટ દ્વારા ગુજરાતને નવી મહાનગરપાલિકાઓની ભેટ આપવામાં આવી છે. પહેલા 8 મહાનગરપાલિકા હતી, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ગાંધીનગરનો સમાવેશ 2010માં કરવામાં આવ્યો, ત્યારે હવે બીજી નવી મહાનગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીધામ, સુરેન્દ્રનગર, પોરબંદર, વાપી, નવસારી, મહેસાણા, મોરબી, નડિયાદ અને આણંદનો આ નવી નગરપાલિકાઓમાં સમાવેશ થાય છે. આ સાથે જ ટોટલ હવે ગુજરાતમાં 17 મહાનગરપાલિકાઓ થઈ જશે. નવી મહાનગરપાલિકાઓનો સમાવેશ થતાં હવે ગુજરાતના જે સિસ્ટમ છે તે પારદર્શક રીતે અને જલ્દી કોઈ પણ કામ થઈ શકશે. મકાન, રોડ, હેલ્થકેર અને બીજી ઘણી બધી સુવિધાઓ છે તેમાં વધારો થશે. નવી મહાનગરપાલિકાઓમાં નવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેવા કે BRTS, મેટ્રો રેલ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રોજગારની નવી તકો ઊભી થશે. ત્યારે આ સાથે હવે ગુજરાતમાં 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓ છે. ત્યારે બીજા નિર્ણયની વાત કરીએ તો બીજો નિર્ણય છે બનાસકાંઠાનું વિભાજન. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે. પહેલા ગુજરાતમાં 33 જિલ્લાઓ હતા, હવે વધીને 34 જિલ્લાઓ થઈ જશે, જેમાં થરાદ જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે. આ નિર્ણય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો. બનાસકાંઠા ગુજરાતમાં સૌથી વધારે તાલુકાઓ ધરાવતો જિલ્લો છે, જેના કારણે જો લોકોને કંઈ પણ સરકારી કામ હોય તો તેમને પાલનપુર જવું પડતું હતું અને તેના કારણે નાગરિકોનો જે સમય હતો તે ટ્રાવેલિંગમાં જ પસાર થઈ જતો હતો, કારણ કે ઓલમોસ્ટ જો સુઈગામથી પાલનપુર જવું હોય તો 3 થી 4 કલાકનો રસ્તો થઈ જાય છે અને જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા જિલ્લાની જનતાને જલ્દી સરળ રીતે તમામ સુવિધાઓ અને તેમના કામ થઈ શકે અને ફેસિલિટી સારી મળે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાજન બાદ બંને જિલ્લાઓને અંદાજે 600 ગામ મળશે. જો વાત કરવામાં આવે કયા જિલ્લામાં કયા તાલુકાનો સમાવેશ થશે તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા એ મુખ્ય મથક રહેશે. પાલનપુરમાં બધી જ સરકારી કચેરીઓ આવેલી છે, જેના કારણે તેને મુખ્ય મથક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, દાંતીવાડા, ડીસા, દાંતા અને અમીરગઢ, વડગામનો સમાવેશ થશે. જ્યારે થરાદ વાવમાં થરાદ મુખ્ય મથક રહેશે, કારણ કે થરાદમાં સરકારી કચેરીઓ, કૃષિ યુનિવર્સિટી અને બીજી ઘણી બધી સુવિધાઓ આવેલી છે, જેના કારણે અને થરાદ સેન્ટર ઉપર છે, જેના કારણે લોકોને ઇઝીલી બધી જ ફેસિલિટી મળી રહેશે. ત્યારે હવે વાત કરીએ થરાદ જિલ્લામાં કયા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો થરાદ, વાવ, ભાભર, ધાનેરા, સુઈગામ, લાખણી અને દિયોદર અને કાંકરેજનો આ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ બંને મહત્વપૂર્ણ નિર્ણયને કારણે ગુજરાતના વિકાસની જે ગતિ છે તેને વેગ મળશે. તેના કારણે આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા અત્યારે લેવામાં આવ્યો છે.